નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું બધી સંજ્ઞાઓ વિશે કે 20 સંજ્ઞાઓ મેં તમને કીધી હતી, હાથમાં આવી રીતે યાદ રખાવી હતી, હાય હેલો લિટલ બેબો કાના વાળી। એ 20 સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની હતી, બરોબર। એ 20 સંજ્ઞાઓ યાદ રહી ગયા પછી આજના વિડીયોમાં આપણે ભણશું એ સંજ્ઞાઓથી કેવી રીતે અણુસૂત્ર બને છે, કેને સંજ્ઞા કહેવાય, કેને અણુસૂત્ર કહેવાય, કેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય, રાસાયણિક સમીકરણ કેને કહેવાય। તો વધુ સમય ન બગાડતા ચાલો આપણે જઈએ આપણા વિડીયો તરફ। તો અહીંયા હું તમને એક સમીકરણ બોલું છું, જેમ કે હું બોલું છું આયર્ન પ્લસ પાણી, રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી બન્યો આયર્ન ઓક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત થયો। તો આજે હું ગુજરાતીમાં બોલી, મેં અહીંયા લખ્યું પણ છે, જુઓ, આયર્ન પ્લસ પાણી, રાસાયણિક પ્રક્રિયાથી આયર્ન ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન। આને આપણે સંજ્ઞા સ્વરૂપે લખી શકીએ તો લખી શકીએ, કેવી રીતે? તો આયર્નની સંજ્ઞા શું થઈ? Fe, બરોબર। પછી પાણીનો અણુસૂત્ર શું થયો? H2O। જો અહીંયા સંજ્ઞા નથી બોલી, અણુસૂત્ર બોલી છું પાણીનો, કારણ કે પાણી કોઈ તત્વ નથી, એક પદાર્થ છે, બરોબર, કે જે બે તત્વ ભેગા થઈને બન્યો છે। પાણી કયા બે તત્વથી બન્યો છે? હાઇડ્રોજન અને ઓક્સિજનથી। કેવી રીતે બન્યો છે? તો 8:1 ના પ્રમાણમાં। હવે જો તમે 9મા ધોરણમાં ભણી ગયા છો મિશ્રણ અને સંયોજન વિશે, મિશ્રણ છે ને એમાં કોઈ પણ તત્વ છે એ તત્વને કોઈ પણ માપમાં મિક્સ કરો ને જે પદાર્થ બને છે એ મિશ્રણ કહેવાય છે। એની અંદર માપ ચોક્કસ ન હોય તો ચાલે। જેમ કે હું તમને ઘરેલું ઉદાહરણ આપું કે તમને ચા બનાવી છે, તમે ચાની ભૂકી ઓછી નાખો કે વધુ નાખો, દૂધ વધુ નાખો ઓછો નાખો, પાણી વધુ નાખો ઓછો નાખો, ખાંડ વધુ કે ઓછી કરી શકો તોય તમારી ચા બનશે, બરોબર। પણ જ્યારે પણ તમને સંયોજન બનાવવું હોય ત્યારે એની અંદર પરફેક્ટ માપ ખપે। એ માપની અંદર 1 ppm એટલે કે પર પાર્ટ મિલિયન, 1 અબજના અંશ જેટલો પણ ફેરફાર તમે કરી શકો નહીં। જો એટલો પણ ફેરફાર તમે કરો છો તો તમારો એ પદાર્થ બને નહીં। અહીંયા જે H2O પાણી છે એ એક સંયોજન છે અને એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન છે 8:1 ના પ્રમાણમાં મિક્સ થયેલા છે। તમે દુનિયાના કોઈ પણ ખૂણાનો પાણી લઈ આવો અને કોઈ પણ ખૂણે એને ચેક કરો તો એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન 8:1 જ મળશે। ક્યાંય પણ તમને 7.5 ને 1.5 કે 2 અને 7 એવી રીતે પ્રમાણ મળશે નહીં, બરોબર। 8:1 એટલે 8:1 મિશ્રિત થયેલો હશે, 1 પોઈન્ટ જેટલો પણ ફેરફાર નહીં હોય, પરફેક્ટ 8:1 ના પ્રમાણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન મિક્સ થયા હશે તો જ પાણી બને છે। તો અહીંયા પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન લીધા છે, બરોબર। તો એ બંને જે તત્વ છે એમાં હાઇડ્રોજન છે એના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુ જોડાઈ અને પાણી બને છે। તો એ પાણીનો અણુસૂત્ર કહેવાય છે। અહીંયા ખરેખર આની પહેલા રાસાયણિક પ્રક્રિયા આવી રીતે થઈ ગઈ છે કે હાઇડ્રોજનના 2 પરમાણુ વત્તા ઓક્સિજનનો 1 પરમાણુ બંને જોડાઈ જાય છે અને રાસાયણિક પ્રક્રિયામાં H2O બને છે। તો આ H2O એ અણુસૂત્ર કહેવાય કે જ્યારે બે તત્વ એકબીજા સાથે જોડાય અને કોઈ નવો પદાર્થ બનાવે છે તો એ પદાર્થને આપણે એનો અણુસૂત્ર કહીએ છીએ। એટલે કે અહીંયા પાણીનો અણુસૂત્ર થાય છે H2O। પછી આવે છે આયર્ન ઓક્સાઇડ Fe3O4, બરોબર। આયર્ન એટલે Fe, આયર્નના 3 અને ઓક્સિજનના 4 પરમાણુ જોડાય ત્યારે બને છે આયર્ન ઓક્સાઇડ અને અહીંયા છે H2 હાઇડ્રોજન। તો હવે આપણે જોયો કે આ સંજ્ઞાઓ છે, આ બે છે એ અણુસૂત્ર છે, બરોબર। ઘણીવાર જુદા જુદા તત્વની સંજ્ઞાઓ સંયોજનનું, વિઘટનનું, વિસ્થાપનની પ્રક્રિયા કરે છે અને નવા પદાર્થો બનાવે છે। તો એ પદાર્થો જે એક કરતાં વધારે તત્વ ભેગા થઈને જે પદાર્થ બન્યો છે એ પદાર્થના જે સંજ્ઞાઓ આપણે વાપરીએ છીએ એને આપણે અણુસૂત્ર કહીએ છીએ। જેમ કે અહીંયા કને બે તત્વ ભેગા થઈ અને એક પદાર્થ તરીકે પાણી બન્યું, H2O બન્યું, બરોબર। તો આ H2O નું શું થઈ ગયું કહેવાય? અણુસૂત્ર થયો કહેવાય। અહીંયા કને આયર્ન અને ઓક્સિજન એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોડાયા છે તો અહીંયા Fe3O4 એટલે કે આયર્ન ઓક્સાઇડનો આ શું થયું કહેવાય? અણુસૂત્ર થયું કહેવાય। ને એની અંદર આ Fe અને O શું છે? તો સંજ્ઞાઓ છે। તો આવી રીતે ઘણીવાર પ્રક્રિયકમાં ખાલી સંજ્ઞાઓ હોય છે, એ જોડાય અને કોઈ નવો તત્વ બનતો હોય છે, નવો પદાર્થ બનતો હોય છે અને એ અણુસૂત્ર તરીકે પણ હોય। ઘણીવાર પ્રક્રિયક અને નિપજ બંનેમાં ખાલી સંજ્ઞાઓ પણ હોઈ શકે અને ઘણીવાર સંજ્ઞાઓ અને અણુસૂત્ર ભેગા થઈ રાસાયણિક પ્રક્રિયાથી ને નવા તત્વ પણ બનતા હોય છે। રસાયણ વિજ્ઞાન તો આવું બધું ઘણું મોટો ખજાનો છે। હવે આપણે અહીંયા જોઈએ કે કેને પ્રક્રિયક કહેવાય, કેને નિપજ કહેવાય, કેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય અને રાસાયણિક પ્રક્રિયા શા માટે સમતોલિત થતી હોવી જોઈએ।
તો અહીંયા મેં જે આ સંજ્ઞા સ્વરૂપે લખ્યું છે, જે આપણે આપણી ભાષામાં ગુજરાતીમાં જે લખેલું છે અહીંયા, એને આપણે જ્યારે સંજ્ઞા સ્વરૂપે વાપરીએ છીએ, બરોબર. તો હવે અહીંયા જોશું તો અણુસૂત્ર કયા કયા થયા, તો જે આ અણુસૂત્ર છે, આ અણુસૂત્ર છે, ને આ આખું જે લખાણ છે એને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ, જેની અંદર ઘણી બધી સંજ્ઞાઓ અને અણુસૂત્રો મેં વાપરેલા છે. હવે રાસાયણિક સમીકરણમાં તમે જોશો તો આ તીરની નિશાની શું દેખાડે છે, તો રાસાયણિક પ્રક્રિયા દેખાડે છે. તમારી રાસાયણિક પ્રક્રિયાની જે તીરની નિશાની છે એની લેફ્ટ સાઈડ, એટલે કે તમારી લેફ્ટ સાઈડ તમે જુઓ તો એની અંદર આયન અને પાણી દેખાય છે, એ આપણા પ્રક્રિયકો છે. પ્રક્રિયક કેને કહેવાય, તો રાસાયણિક પ્રક્રિયામાં કયા કયા પદાર્થો ભાગ લે છે એ બધા પદાર્થો આપણા પ્રક્રિયક કહેવાય. તો આ તીરની નિશાની પહેલા જેટલા પદાર્થ છે, જેમ કે અહીંયા Fe અને H2O છે, બરોબર, તો એ આપણા શું છે, પ્રક્રિયકો છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ જશે પછી એમાંથી શું બન્યું એને આપણે નિપજ કહીએ છીએ. નિપજ તરીકે શું બન્યું, તો અહીંયા કને બે વસ્તુ નિપજ તરીકે બની છે, Fe3O4 એટલે આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન, બરોબર. બે વસ્તુ આપણને નિપજ તરીકે મળી છે. તો આ બે પ્રક્રિયક થયા, આ બે નિપજ થયા. પ્રક્રિયકમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ આપણને મળ્યા, અને આ આખી વસ્તુને આપણે શું કહીશું, રાસાયણિક સમીકરણ કહીશું. તો આખું આપણો રાસાયણિક સમીકરણ થયું. એટલે હવે તમારા મગજમાં બેસી ગયો હશે કે ભાઈ આ સંજ્ઞા છે, આને અણુસૂત્રો કહેવાય, સંજ્ઞા કહેવાય. હવે પ્રશ્ન થાય, બે નવડા બધા અણુસૂત્રો અમને યાદ કેમ રહેશે, તો જ્યારે હું રસાયણ વિજ્ઞાન ભણાવું છું, તમે જ્યારે વાંચો છો ત્યારે જેટલા તમને અણુસૂત્રો મળતા આવે છે તમે એક બુકમાં લખતા આવો. અત્યારે પણ એક બુક લઈને બેસો અને લખો કે ભાઈ H2O એટલે પાણીનો અણુસૂત્ર છે, Fe3O4 એટલે આયન ઓક્સાઇડ કહેવાય. હવે પ્રશ્ન બીજો એ થાય કે બેના તમે 3 ને 4 ને 2 ને લખો છો, એ બધું ક્યાંથી આવ્યું, બરોબર. તો એ સમતોલિત કરવાથી આવે છે, અને સંતુલિત કેવી રીતે થાય એની ચર્ચા આપણે પછી કરશું. સૌથી પહેલા આપણે સમીકરણો વિશે જોઈએ. તો હવે તમે સમજી ગયા હશો કે ભાઈ આ પ્રક્રિયક છે, આ નિપજ છે, એટલું તો બધાને સમજાઈ ગયું હશે. હવે સમતોલિત સમીકરણ, જો તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પણ બોર્ડની અંદર વારંવાર પૂછાતો હોય છે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ સમતોલિત હોવા જોઈએ, અથવા રાસાયણિક પ્રક્રિયા સમતોલિત હોવી જોઈએ. સમતોલિત એટલે શું, સમતોલિત ન થાય, બંને બાજુ સરખી, જેટલા પ્રક્રિયક એટલા જ નિપજ હોવા જોઈએ. શા માટે સંતુલિત હોવી જોઈએ, અહીંયા મેં જે લખી છે એ સંતુલિત છે, એ સંતુલિત નથી. શું કામ સંતુલિત નથી, તો જુઓ અહીંયા કને આયન, અહીંયા આગળ એક કે આંકડો મેં નથી લખ્યો એટલે એ એક કહેવાય. તો પ્રક્રિયકમાં એક આયન છે, જ્યારે નિપજની અંદર Fe3 આયન 3 થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન 2 છે, તો અહીંયા હાઇડ્રોજન 2 છે. અહીંયા ઓક્સિજન 1 છે, તો અહીંયા ઓક્સિજન કેટલા છે, 4 છે. અહીંયા 1 ને અહીંયા 4, એટલે કે અહીંયા કને આપણું સમીકરણ સંતુલિત નથી. તો આ સમીકરણ સંતુલિત નથી, બરોબર. તો શું આ સમીકરણ સાચું કહેવાય, ન કહેવાય? તો તમે અહીંયા શું કામ લખ્યું છે, અરે ભાઈ મેં તો તમને આયન છે, આ પાણી છે, એક સંતુલિત નહીં પણ રાસાયણિક સમીકરણ મેં તમને અહીંયા દર્શાવ્યું છે. પણ આ મેં અહીંયા એટલે લખ્યું છે કારણ કે આ જ સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે, એટલે આ સંતુલિત લખીશ તો હું એને સંતુલિત કરીશ ને. અત્યારે આપણે જોયું કે ભાઈ આ સંજ્ઞા છે, અણુસૂત્ર છે, રાસાયણિક પ્રક્રિયા થઈ, રાસાયણિક પ્રક્રિયા પછી આપણને અણુસૂત્રની સંજ્ઞાઓ મળી એટલે કે નિપજ મળી. આ બધે પ્રક્રિયક કહેવાય, આ બધા નિપજ કહેવાય. આટલું તો તમને બધાને સમજાઈ ગયું. પણ હવે પ્રશ્ન એ થાય છે કે બેન આપણે સંતુલિત શું કામ કરવું જોઈએ. તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછે છે કે રાસાયણિક સમીકરણ શું કામ સંતુલિત હોવું જોઈએ. તેનો જવાબ લખી શકો કે રસાયણ વિજ્ઞાનમાં દળ સંચયનો નિયમ છે. આ દળ સંચયના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ ઉત્પન્ન થતા પણ નથી અને પરમાણુનો નાશ પણ થતો નથી. દળ સંચયનો નિયમ એમ કહે છે કે આપણે નવા તત્વો એટલે કે નવા પરમાણુઓ ઉત્પન્ન કરી શકતા નથી, અને નવા પરમાણુઓ આપણે જે ઉત્પન્ન નથી કરી શકતા અને એનો નાશ પણ નથી કરી શકતા. એટલે નવા પરમાણુ ઉત્પન્ન પણ નથી થતા અને નાશ પણ આપણે કરી શકતા નથી. તો હવે અહીંયા જોઈએ તો મેં જે અસંતુલિત લખ્યું છે કે Fe એક હતો આયન, ને અહીંયા કેટલા થઈ ગયા, 3 આયન થઈ ગયા. તો અહીંયા તમે 3 ઉત્પન્ન કરી નાખ્યો ને, કારણ કે પ્રક્રિયક તરીકે તો એક જ આયન હતો, ને અહીંયા 3 આયન આવી ગયા. તો આ 2 વધારાના ક્યાંથી આવ્યા,
એનો મતલબ કે આ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. શું કામ સંતુલિત નથી? તો દળ સંચયનો નિયમનો પાલન કરતો નથી. તમારે આન્સરમાં ખાલી એટલું જ લખવાનું હશે કે દળ સંચયના નિયમ પ્રમાણે નવા પરમાણુ ઉત્પન્ન નથી થઈ શકતા અને પરમાણુઓનો નાશ પણ થઈ શકતો નથી. એટલે પ્રક્રિયકમાં જેટલા પણ આપણે પરમાણુ લીધા છે નિપજમાં એટલા જોવા જોઈએ, વધવાય ન જોઈએ ને ઘટવાય ન જોઈએ. એટલે આપણે આપણા સમીકરણ છે એ સંતુલિત જ રાખવા જોઈએ. હવે આપણે વાત કરીએ આ સમીકરણની. તો મેં તો તમને પહેલા જ કીધું કે ભાઈ આપણો આ સમીકરણ સંતુલિત છે નહીં. હવે એને સંતુલિત કરવા શું કરવું જોઈએ? તેના સ્ટેપ છે, બહુ સરળ સ્ટેપ છે, ઝડપથી તમને યાદ પણ રહી જશે. અને બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધી તો આ નથી પૂછાણો પ્રશ્ન સંતુલિત કરવાનો, પણ આ વર્ષે 3 થી 4 માર્ક્સમાં 100% બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન હશે કે સમીકરણ કેવી રીતે સંતુલિત કરાય. આને આ સમીકરણ આપ્યું હોય એવું જરૂરી નથી. કોઈ પણ અહીંયા સમીકરણ આપશે જે અસંતુલિત હશે ને તમારે એને સંતુલિત કરવાના છે. તો જોઈએ કે કેવી રીતે આપણે કોઈ પણ જે સમીકરણો છે એને સંતુલિત કરી શકે. ને જો તમે સાયન્સ રાખવાના હો તો તમને સંતુલિત કરતા તો ખાસ આવડવું જોઈએ. તો સ્ટેપ 1 સૌથી પહેલા આપણે જોઈએ તો જે મેં આ અસંતુલિત સમીકરણ લખ્યા છે એના બધે જ તત્વો જે છે પરમાણુ, અણુસૂત્ર, તત્વો એ બધાને એકવાર બોક્સમાં પૂરી દેવો. સ્ટેપ 1 માં ખાલી એટલું જ કરવાનું છે. શું કરવાનું છે? બધેને આપણે શેમાં પૂરી દીધા? બોક્સમાં પૂરી દીધા. જેમ છે એમ, કાંઈ ફેરફાર નથી કર્યો. Fe બોક્સમાં, પ્લસ તો પ્લસ, H2O બોક્સમાં, તીરની નિશાની, Fe3O પ્લસ, Fe3O4 બોક્સમાં, પ્લસ H2 બોક્સમાં. પહેલું કામ સ્ટેપ 1 બધેને બોક્સમાં પૂરી દે. બરોબર? હવે સ્ટેપ 2. સ્ટેપ 2 ની અંદર આપણે કયા કયા તત્વો, સ્ટેપ 1 પછી સ્ટેપ 2 ની અંદર આપણે એકવાર કેટલા તત્વો છે એ લખી નાખ્યા. જોઈએ આપણે કયા કયા તત્વો છે. એક તત્વ છે Fe, પછી છે H અને પછી છે O એટલે કે ઓક્સિજન. એટલે આયર્ન, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વ છે. બંને બાજુ એટલા જ તત્વો હોય. અહીંયા Fe, H તો H, O તો O, 3 તત્વો. હવે પ્રક્રિયકમાં એની સંખ્યા કેટલી છે અને નિપજમાં એની કેટલી સંખ્યા છે? તો જોઈએ Fe ની પ્રક્રિયકની અંદર 1 સંખ્યા છે, હાઇડ્રોજનની 2 સંખ્યા છે અને ઓક્સિજનની 1 સંખ્યા છે. અહીંયા O એકલો છે એટલે 1 સંખ્યા. નિપજની અંદર Fe ની 3 સંખ્યા છે, ઓક્સિજનની 4 સંખ્યા છે અને હાઇડ્રોજનની 2 સંખ્યા છે. સ્ટેપ 2 ની અંદર આપણે શું જોવાનું છે? તો સ્ટેપ 2 ની અંદર જોવાનું છે કે સૌથી વધુ પરમાણુ કેના છે. પછી તે પ્રક્રિયકમાં હોય કે નિપજમાં હોય એનાથી આપણને કઈ ફરક પડતો નથી. તો જોઈએ સૌથી વધુ તત્વો કેના છે? ઓક્સિજનના, સૌથી વધુ પરમાણુ કેના છે? ઓક્સિજનના છે 4 નિપજની અંદર. બરોબર? પ્રક્રિયકમાં હોય કે નિપજમાં હોય એનાથી આપણે કઈ ફરક નથી. એટલે કે જેના સૌથી વધુ પરમાણુ છે આપણે સંતુલિત હોવાથી શરૂ કરવાનું. હવે સ્ટેપ 3 જે સૌથી વધુ તત્વ હતા એ ઓક્સિજનના, સૌથી વધુ પરમાણુ હતા એ ઓક્સિજન તત્વના હતા. તો આપણે લખવાનું તત્વ, પ્રક્રિયક અને નિપજ. આ 3 જ હેડિંગ આવશે હવે દર વખતે. તત્વ, પ્રક્રિયક અને નિપજ. તત્વ તરીકે ઓક્સિજન. શરૂઆતમાં પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? તો 1. આ પ્રક્રિયકમાં શરૂઆતમાં ઓક્સિજન 1. આ O કૌંસમાં પૂર્યો છે 10 નો 49 એટલે ઓક્સિજન તત્વ પ્રક્રિયકની અંદર એની સંખ્યા 1 છે. નિપજમાં ઓક્સિજન તત્વની સંખ્યા કેટલી છે? 4 છે. એટલે કે આ 1 અને આ 4 એને હવે આપણે સમતોલિત કરવા છે. તો જો અહીંયા મેં 1 લખેલો જ છે, અહીંયા 4 લખેલો જ છે. હવે એને સમતોલિત કરવા હોય તો આ 1 ને હું 4 વડે ગુણું તો આના જેટલા 4 થઈ જાય. એટલે 1 ગુણ્યા 4 બરાબર 4. અહીંયા 4 હતા તો એને 4 જ રાખવા છે. એટલે મારે કેટલા વડે ગુણવાનો? 1 વડે. એટલે જોશો કે 1 ગુણ્યા 4 બરાબર 4 અને 4 ગુણ્યા 1 બરાબર પણ 4. એટલે આ સંતુલિત થયા. ફેરફાર ક્યાં કર્યો મેં? તો ફેરફાર કર્યો મેં ક્યાં? પ્રક્રિયકમાં કર્યો. શું ફેરફાર કર્યો મેં પ્રક્રિયકની અંદર? તો આપણે જોઈએ છે કે પ્રક્રિયકની અંદર મેં આ ઓક્સિજન 1 હતો એને કેટલા વડે ગુણ્યા? 4 વડે ગુણ્યા છે. હવે ફરીથી આપણે લખી નાખીએ. પહેલા જેમ જેમ લખી નાખીએ Fe પ્લસ H2O, તીરની નિશાની, પછી Fe3O4 અને H2. ફેરફાર મેં પ્રક્રિયકમાં ઓક્સિજનને 4 વડે ગુણ્યા છે. તો જો પ્રક્રિયકમાં ઓક્સિજન અહીંયા છે તો એને 4 વડે ગુણ્યા છે એટલે બોક્સની બારે 4. જેટલા વડે આપણે ગુણીએ છીએ હંમેશા બોક્સની બારે લખવાનું. એટલે બોક્સની બારે મેં કેટલા લખી નાખ્યા? 4. એટલે જો આ 1 ઓક્સિજન હતો એને 4 વડે ગુણીએ એટલે 4 એકા 4 થઈ જાય. પણ હવે અહીંયા શું થયું? ઓક્સિજન તો 4 થઈ ગયા, અહીંયા પણ O4 અને અહીંયા પણ O કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. પણ અહીંયા હાઇડ્રોજન જુઓ તો હાઇડ્રોજન અસંતુલિત થઈ ગયો. ઓક્સિજનને સંતુલિત કરવાથી હાઇડ્રોજન આપણો શું થઈ ગયો? અસંતુલિત થઈ ગયો. કેવી રીતે? તો જોઈએ તો અહીંયા હાઇડ્રોજન જુઓ તો 4 ને મેં બારે લખ્યા છે એટલે અહીંયા વંચાય હાઇડ્રોજન 4 દુ 8. એટલે અહીંયા હાઇડ્રોજન 8 છે પ્રક્રિયકની અંદર. જ્યારે તીરની નિશાની પછી નિપજમાં જોશો તો હાઇડ્રોજન કેટલા છે? માત્ર 2 જ છે.
તો અહીંયા 8 ને 2 એટલે કે ઓક્સિજન સમાન કરતા હાઇડ્રોજન અસમતોલિત થઈ ગયો. તો જે અસમતોલિત થઈ ગયો એને ફરીથી સમતોલિત કરવાનું, આને ભૂસી નહીં નાખવાનું. તો હવે આપણે સ્ટેપ 4 માં જે અસમતોલિત થઈ ગયો છે એને સમતોલિત કરશું. ઓક્સિજન તો આપણો સમતોલિત થઈ જ ગયો, બરોબર. તો હાઇડ્રોજન અસમતોલિત થઈ ગયો તો વળી આપણે લખવાનો તત્વ તરીકે હાઇડ્રોજન, પ્રક્રિયક અને નિપજ. શરૂઆતમાં હાઇડ્રોજન પ્રક્રિયકમાં કેટલો છે તો 4 દુ 8, બરોબર. એટલે પ્રક્રિયકમાં 8 છે. નિપજમાં કેટલો છે તો જુઓ, નિપજમાં કેટલો છે 2 છે. એટલે નિપજમાં કેટલા છે 2 છે. હવે અહીંયા 4 દુ 8 છે ને અહીંયા 2 છે. બંનેને સમતોલિત કરવા હોય તો આ 2 ને હું 4 વડે ગુણું તો 8 થઈ જાય ને 8 ને 1 વડે ગુણું એટલે 8 ને 8 જ રહેશે. એટલે ફેરફાર ક્યાં કર્યો મેં? નિપજમાં કર્યો. તો ફરીથી આપણે આખે આખો લખવાનો Fe. તો Fe જે લાસ્ટમાં આવ્યો હોય એ જ લખવાનો. પ્લસ તો પ્લસ, 4H2O તો 4H2O, તીરની નિશાની તો તીરની નિશાની, Fe3O4 તો Fe3O4 પ્લસ H2. પણ અહીંયા ત્યાર પછી સ્ટેપ 5. હવે સ્ટેપ 5 પહેલા આપણે જોઈ લઈએ કે જો અહીંયા હાઇડ્રોજન 4 દુ 8 થઈ ગયા તો અહીંયા હાઇડ્રોજન 4 દુ 8 થઈ ગયા. ઓક્સિજન 4, ઓક્સિજન અહીંયા જુઓ તો 4 છે તો અહીંયા પણ ઓક્સિજન કેટલા થઈ ગયા 4. એટલે હાઇડ્રોજન 4 દુ 8 તો 4 દુ 8, ઓક્સિજન 4 તો ઓક્સિજન અહીંયા 4. એટલે કે ટૂંકમાં આપણા હાઇડ્રોજન અને ઓક્સિજન બંને કેવા થઈ ગયા? સમતુલિત થઈ ગયા. જોઈ લ્યો હજી એકવાર. H 4 દુ 8 આ પ્રક્રિયકમાં ને નિપજમાં H 4 દુ 8 એટલે પ્રક્રિયક અને નિપજ બંનેમાં એક સરખા. પછી અહીંયા પ્રક્રિયકમાં ઓક્સિજન 4 તો નિપજમાં એ ઓક્સિજન 4 એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન સરખા થઈ ગયા. તો હવે શું અસંતુલિત છે? તો હવે રહી ગયો ખાલી Fe આયન રહી ગયો. તો હવે સ્ટેપ 5 માં જે બાકી રહી ગયો છે એને સમતોલિત કરીએ તો વળી એ જ રીતે પેલા તત્વ, પ્રક્રિયક અને નિપજ. તત્વની અંદર Fe, શરૂઆતમાં પ્રક્રિયકમાં Fe કેટલા છે? 1 છે. નિપજમાં Fe કેટલા છે? 3 છે. પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં 3 છે. બંનેને સરખા કરવા હોય તો આ 1 ને 3 વડે ગુણો તો 3 થાય ને આ 3 તો છે જ, એને 1 વડે ગુણવાનું. એટલે કે 1 તેરી 3, 3 એકા 3. એટલે અહીંયા ગુણવા ક્યાં પડ્યા? મને પ્રક્રિયકમાં ગુણવા પડે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે મેં ક્યાં ગુણ્યા છે? પ્રક્રિયકમાં ગુણ્યા છે. પ્રક્રિયકને જ્યારે હું આ 3 વડે ગુણું છું તો 3 એકા 3 ને 3 એકા 3. હવે ફરીથી લખીએ તો પેલા Fe લખ્યું પ્લસ 4H2O, તીરની નિશાની Fe3O4 4H2O. અહીંયા Fe ને મેં પ્રક્રિયકની અંદર 3 વડે ગુણ્યા છે એટલે Fe ના ચોકઠાની બારે મેં લખી નાખ્યા 3. હવે એકવાર આખે આખો જોઈ લેશું કે આખે આખો સમીકરણ આપણો સંતુલિત થઈ ગયો. જો સમીકરણ સંતુલિત થઈ ગયો તો જ એને બોક્સમાંથી બહાર કાઢવાનું. તો જોઈએ પ્રક્રિયકમાં 3 Fe, તીરની નિશાની પછી નિપજમાં 3 Fe, પછી હાઇડ્રોજન તો 4 દુ 8 પ્રક્રિયકમાં, અહીંયા હાઇડ્રોજન 4 દુ 8 પ્રક્રિયક નિપજમાં. પછી અહીંયા પ્રક્રિયકમાં ઓક્સિજન 4 તો નિપજમાં ઓક્સિજન 4 એટલે કે પ્રક્રિયકમાં જેટલા Fe H ને O છે નિપજમાં એટલા જ Fe H ને O થઈ ગયા. 3 Fe પ્રક્રિયક, 3 Fe નિપજ, 8 હાઇડ્રોજન પ્રક્રિયકમાં, 8 હાઇડ્રોજન નિપજમાં, 4 ઓક્સિજન પ્રક્રિયકમાં, 4 ઓક્સિજન નિપજમાં. એટલે આપણું સમીકરણ હવે સંતુલિત થઈ ગયું એટલે એને બોક્સમાંથી બહાર કાઢીને લખી શકો. તો આવી રીતે તમારે સમીકરણ સંતુલિત કરવાના હોય. આને બદલે કોઈ પણ સમીકરણ તમને સંતુલિત કરવાનો આપે સ્ટેપ બાય સ્ટેપ કરવાનો. પહેલા સ્ટેપ એટલે બધેને બોક્સમાં પૂરી દો. બીજા સ્ટેપમાં કેના પરમાણુ સૌથી વધુ છે એ ગોતો, ત્યાંથી તેને સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ કરવા માટે તત્વ, પ્રક્રિયક અને નિપજ. શરૂઆતમાં પ્રક્રિયકમાં અને નિપજમાં કેટલા તત્વ છે ને એને સરખા કરવા ગુણવાનું. જે ગુણો એ પ્રમાણે કાઉન્સને ચોખ્ઠા બારે એ આંકડો લખો કેટલા વડે ગુણ્યો છે અને જુઓ કે એનાથી કંઈ અસંતુલિત થયું છે. જો અસંતુલિત થયો તો વળી એ તત્વ લઈને એને સંતુલિત કરવાનો. આવી જ રીતે તત્વ, પ્રક્રિયક, નિપજ શરૂઆતમાં પ્રક્રિયકમાં કેટલા છે ને નિપજમાં કેટલા છે એ જોઈ એને સરખા કરો. અને જે અસંતુલિત હોય આવી જ રીતે તત્વ, પ્રક્રિયક અને નિપજ, પ્રક્રિયકમાં સંખ્યા, નિપજમાં સંખ્યા એને ગુણાકાર કરી સરખા કરીને જે ગુણાકાર કરો એ ચોખ્ઠાની બારે લખતા આવો. અને જ્યારે સંપૂર્ણ તમારું થઈ જાય કે તમે એને ચોખ્ઠાની બારે આખે આખો લખી નાખો. તો મોસ્ટ IMP પ્રશ્ન હતો રસાયણ વિજ્ઞાનનો આ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બધી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.